નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કેન્દ્રીય મંત્રી રિજિજુએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર હોબાળો. ગૃહમાં બોલવા માટે સ્પીકરની પરવાનગી જરૂરી છે. સંગ્રહખોરી અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓનો અધિનિયમ 1955 લાગુ કરવામાં આવ્યો છે. રિફાઇનરીઓ હવે ફક્ત LPG ઉત્પાદન માટે ગેસનો ઉપયોગ કરશે. ઘરેલું રસોઈ ગેસની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. મહારાષ્ટ્રના કોલગાંવ પંચાયતે અપશબ્દો બોલવા બદલ દંડ ફટકારવાનો ઠરાવ પસાર કર્યો. માતા કે બહેન સાથે દુર્વ્યવહાર કરવા બદલ 500 રૂપિયાનો દંડ થશે. આ દંડ માટે ડિજિટલ પુરાવા આપવા ફરજિયાત રહેશે. દુબઈ એરપોર્ટ પર ઈરાન હુમલાની ચેતવણી આપતા સાયરન વાગતા હોય છે, ત્યારે મુસાફરોને તાત્કાલિક બોમ્બ આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવે છે. 30 મિનિટ પછી એરપોર્ટ પર કામગીરી સામાન્ય થતી જોવા મળે છે. વિપક્ષ CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે પ્રસ્તાવ લાવશે. આ પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર છે. આ અઠવાડિયે સંસદમાં રજૂ કરાશે. તેમને દૂર કરવાની પ્રક્રિયામાં 2/3 બહુમતી જરૂરી. દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક. જયશંકર અને હરદીપ પુરી બેઠકમાં હાજર રહ્યા. ઘરેલું ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવાનો આદેશ કરાયો છે. ભારતભરમાં રસોઈ ગેસની અછતથી ગુજરાતના 50,000 એકમોને અસર પડવાની સંભાવના. આવતીકાલથી અમદાવાદની 2,000 અને સમગ્ર ગુજરાતની 8,000 રેસ્ટોરન્ટને અસર પડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપ સક્રિય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી. પ્રધાનમંત્રી આવાસ ખાતે બેઠક. ડેપ્યુટી CM પણ બેઠકમાં હાજર. રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા 2 વર્ષમાં કેન્દ્ર સરકારે ફાળવ્યા 474 કરોડ, જેમાંના 71 કરોડ વણ વપરાયેલા છે. કોંગ્રેસના MLA દિનેશ ઠાકોરના પ્રશ્નમાં શહેરી વિકાસ મંત્રીએ આપ્યો જવાબ. સ્પીકર બિરલા સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ. 50થી વધુ સાંસદોએ તરફેણમાં કર્યું મતદાન. પ્રસ્તાવ પર 10 કલાક ચર્ચા. ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતનો આરોપ.